જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા શંતાન હંતારો યદ પાદાંબુજરેણવઃ શ્વ્યાનાંતાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શ્રેષ્ઠે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાભિષેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભીર્વિરાજતે યૌષો પંચધારદયે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. વિનોદભાઈ ગજ્જર સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જય શ્રી કૃષ્ણ વિનોદભાઈ. ભાવનાબેન ગજ્જર જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. રમેશભાઈ ચાંગાણી જય શ્રી કૃષ્ણ. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. ગોપાલભાઈ ઘુમલિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્ત્રોતમ સપ્તમ અધ્યાય અને આજે શ્લોક આપણે લઈ રહ્યા છીએ 101મો શ્લોક. હિરણ્યક શિપુદ્વેષી પ્રવિષ્ટાત્માપી માપી ભીષણઃ શાંતિ જ્ઞાતા દિહેતુશ્ચ પ્રહલાદોત્પત્તિ કારણમ. 485મું નામ છે હિરણ્યક શિપુદ્વેષી. હિરણ્યકશ્યપુનો જેમના તરફ દ્વેષ ભાવ હતો એવા પ્રભુ. હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશ્યપુ છે. વરાહ ભગવાને હિરણ્યાક્ષને માર્યો. આથી હિરણ્યકશ્યપુને ભગવાન પર ઘણો બધો દ્વેષ હતો. એનું વર્ણન શ્રી ભાગવતમાં છે. હિરણ્યકશ્યપુ રોષથી બળવા લાગ્યો અને ક્રોધથી તે કાપતો હતો. દાંતોથી વારંવાર છે એ હોઠને ચાવતો હતો. આંખોમાંથી ક્રોધની જ્વાળાઓ નીકળતી હતી. તેની દાઢો છે વિકરાળ હતી. ભ્રમર છે એ ચઢી ગઈ હતી. હાથમાં ત્રિશૂલ લઈ તેણે ભરી સભામાં ત્રાડ નાખી અને કહ્યું કે હું કહું છું તેમ કરો. મારા ભાઈને મારા દુશ્મનોએ વિષ્ણુ દ્વારા મરાવ્યો. વિષ્ણુ માટે બધા સરખા છે, પણ દેવતાઓએ ગમે તે રીતે વિષ્ણુને પોતાના પક્ષમાં કરી લીધા છે. હવે હું આ ત્રિશૂલથી તેનું ગળું છે એ કાપી નાખીશ. તેના ખૂનથી મારા ભાઈનું તર્પણ કરીશ. ત્યારે મારા હૃદયની પીડા છે એ શમી જશે. વિષ્ણુ દેવતાઓનું જીવન છે, તે નહીં રહે તો દેવતાઓ પણ નહીં રહે. આથી હે દૈત્યો, તમે પૃથ્વી પર જાઓ, ત્યાં તપસ્યા, યજ્ઞ, સ્વાધ્યાય અને વ્રત વગેરે કરનારા બધાને મારી નાખો. આ બધાના ધર્મ કર્મની જડ છે એ વિષ્ણુ છે. તે જ વિષ્ણુના સ્વરૂપ છે. આથી જ્યાં જ્યાં બ્રાહ્મણ, ગાય અને વેદ છે ત્યાં વર્ણાશ્રમ વગેરે ધર્મ કર્મ વગેરે થાય છે. તે દેશમાં તમે જાઓ અને બધાને સળગાવી દો, તો બધાને છે ઉજાડી દો. આ અહીં હિરણ્યકશ્યપુનો પ્રભુ દ્વેષ દેખાય છે. 486મું નામ છે પ્રવિષ્ટાત્મા. સર્વમાં આત્મા રૂપે પ્રવેશ કરનારા. પ્રભુ આત્મા રૂપે સર્વમાં પ્રવેશ કરે છે. પ્રભુ એકલા હતા. આપે અનેક થવાની ઈચ્છા કરી. જેમાં વિશાળ અગ્નિમાંથી તણખાઓ છે છૂટા પડે છે, તે રીતે પરમાત્મામાંથી અનેક આત્માઓ છૂટા પડ્યા. પ્રભુ ઈચ્છાથી આત્માને માયાનો સંગ થયો. તે જીવ બન્યો અને દેહરૂપી કોડિયામાં પ્રવેશ કર્યો. શ્રુતિ કહે છે કે અંતઃ પ્રવિષ્ટ શાસ્તા નાનમ, એટલે કે સર્વના અંતરમાં પ્રભુ બિરાજે છે, શાસન કરે છે અને શિક્ષણ આપે
છે. શ્રી ગીતામાં ક્ષેત્રજ્ઞ વિભાગ યોગમાં ક્ષેત્રજ્ઞ આત્મા છે એવું નિરૂપણ છે જ. તે રૂપે પરમાત્મા જ છે. અહીં હિરણ્યકશ્યપુમાં દ્વેષ ભાવથી પોતાના આત્માને પ્રવિષ્ટ કરાવ્યો છે. તે બધાને પીડે છે. વળી તેને શાપ મુક્ત પણ કરવો છે. આથી આવા ભાવથી આત્માનો છે એ પ્રવેશ કરાવ્યો છે. વાસ્તવમાં તો પ્રભુને દરેકમાં સમભાવ છે. 487મું નામ છે અતિ ભીષણ. હિરણ્યકશ્યપુને અત્યંત ભય ઉત્પન્ન કરાવનારા પ્રભુ. ભગવાનનું નૃસિંહ સ્વરૂપ અત્યંત ભયાનક છે. મારા ભાઈને વરાહ બની માર્યો હતો, મારો પણ આ જ સ્વરૂપ છે નાશ કરશે એમ ધારીને હિરણ્યકશ્યપુને પ્રભુનો બહુ જ ભય લાગતો હતો. 488મું નામ છે શાંતિ જ્ઞાતા દી હેતુ. શાંતિ અને જ્ઞાનના ઉપદેશના પ્રેરક પ્રભુ. હિરણ્યાક્ષના વધ પછી તેની પત્ની ઋષાભાનું અને માતા દિતિને શોક થયો છે. હિરણ્યકશ્યપુ તેમને શાંતિના જ્ઞાનનો ઉપદેશ આપે છે. તે કહે છે કે માનવોના સંબંધ પરમ ઉપર મળેલા તપસ્યાઓના જેવા છે. વાસનાનુસાર કર્મબંધન પૂરા થતા સૌ પોતપોતાના કર્મ અનુસાર જુદા પડવાના છે. આત્મા નિત્ય છે. સુયજ્ઞ રાજાના દ્રષ્ટાંતથી યમ રાજાએ કહેલ તત્વજ્ઞાન છે એ કહ્યું. જેણે ગર્ભમાં રક્ષ્યા તે સર્વત્ર રક્ષા કરે છે. હિરણ્યકશ્યપુ કહે છે કે આત્મા કોણ? એ જ્ઞાન વગર લોકોને આસક્તિથી પોતાનું અને પારકું લાગે છે. હિરણ્યકશ્યપુના જ્ઞાનથી સૌએ શોક પછી છોડ્યો. આવા જ્ઞાનની પ્રેરણા કરનારા પ્રભુ જ છે. 489મું નામ છે પ્રહલાદોત્પત્તિ કારણમ. પ્રહલાદની ઉત્પત્તિના કારણરૂપ જેમનો અવતાર થવાનું કારણ પ્રહલાદ છે એવા તો પ્રહલાદજીનો જન્મ ભગવદ ઈચ્છાથી જ થયો છે. પ્રહલાદજીએ જ આ કથા તેમના સહ અભ્યાસી છાત્રો હોય, વિદ્યાર્થીઓ હોય એને સંભળાવી છે. આ વખતે તેમણે નારદજીનું સ્મરણ થયું છે અને આ વાત કરી છે. તો પ્રહલાદજીના પિતા તપસ્યા કરવા ગયા. આ તકનો દેવતાઓએ લાભ લીધો. દૈત્યો પર આક્રમણની યોજના કરી. દૈત્યો હિંમત હારી ગયા અને પોતાના પ્રાણ બચાવવા આમ તેમ બધા ભાગવા લાગ્યા. ઇન્દ્રે પ્રહલાદજીની માતા કયાધુને બંદી બનાવી. આ વખતે ભગવદ ઈચ્છાથી દેવર્ષિ નારદ ત્યાં નીકળ્યા અને નારદજીએ ઇન્દ્રને કહ્યું કે કયાધુના ગર્ભમાં ભગવદ ભક્ત છે. આમ કહી કયાધુને છોડાવી. ઇન્દ્ર પણ આ સાંભળી કયાધુની પરિક્રમા કરે છે અને પછી પોતાના લોકમાં જાય છે. નારદજીએ કયાધુને પોતાના આશ્રમમાં રાખી. આ રીતે નારદજી દ્વારા ઇન્દ્રને ખરી વસ્તુની સમજ આપનારા પ્રભુ છે. ઇન્દ્ર દ્વારા યોગ વર્તન કરનાર પ્રભુ છે. આમ પ્રહલાદજીના જન્મ માટે ભગવદ ઈચ્છા જ કારણભૂત છે. ઇન્દ્ર તો પ્રહલાદનો નાશ કરવા કૃત નિશ્ચયી હતા, તો ભગવાને તેની ઈચ્છા સફળ થવા દીધી નહીં. હિરણ્યકશ્યપુના પૂછવાથી પ્રહલાદે કહ્યું કે આ સ્તંભમાં ભગવાન છે. પ્રહલાદની વાણી સત્ય કરવા સ્તંભમાંથી નૃસિંહનો પ્રાદુર્ભાવ થયો. આમ ભગવદ અવતારનું કારણ પ્રહલાદ છે. પ્રહલાદજી બન્યા. રેખાબેન પોંકિયા, અનિલભાઈ ગુપ્તા, અમરીશભાઈ છત્રાળા, પોંકિયા સુરેશભાઈ, કિરીટભાઈ સાપરિયા, જીતુભાઈ પોંકિયા, પાવતીબેન ઠુમર, લીલાબેન જામજોધપુરથી ઉપસ્થિત છે, મનીષાબેન ગધેથરિયા, મનીષાબેન ગધેથરિયા, વસરામભાઈ લોડલિયા, ભાવનાબેન ભાલોડિયા, જે.આર. વડાલિયા, મનસુખભાઈ ગજેરા, મહેશભાઈ વસોયા, કૃષ્ણાબેન સુદાણી, ગોપાલભાઈ ઘુમલિયા, કાંતાબેન ઘુમલિયા, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે. રમેશભાઈ ચાંગાની જય હો, વિનોદભાઈ ગજ્જર જય હો,
ત્યારબાદ 102મો શ્લોક છે, દૈત્ય સિદ્ધાંત સધક્તા તપઃ સાર ઉદારધિ દૈત્ય હેતુ પ્રકટનો ભક્તિ ચિહ્ન પ્રકાશક. 490મું નામ દૈત્ય સિદ્ધાંત સદક્તતા. તો દૈત્યોના સ્થાનમાં સત શુદ્ધ સિદ્ધાંતનું કથન કરનારા પ્રહલાદજીએ પોતાના પિતાને ઉત્તરો આપ્યા હતા, જવાબ આપ્યા. એટલે દૈત્ય બાળકોને ઉપદેશ આપ્યો હતો. પ્રહલાદજીએ ભક્તિના સિદ્ધાંતોનું નિર્માણ છે, નિરૂપણ કર્યું છે. અને આ સર્વસત સિદ્ધાંતો હતા. જે નિરૂપણ કર્યું સિદ્ધાંતોનું એ સર્વસત સિદ્ધાંતો હતા. હિરણ્યકશ્યપુએ પ્રહલાદજીને શિક્ષણ દેવાની વ્યવસ્થા કરી. શુક્રાચાર્યજીને કુલપતિ બનાવ્યા અને તેમના પુત્ર શંડ અને મર્કને અધ્યાપક બનાવ્યા, શિક્ષક. તો એકવાર હિરણ્યકશ્યપુએ પ્રહલાદને પ્રેમથી ને ખોળામાં બેસાડીને એવું પૂછ્યું કે તને કઈ વાત છે સૌથી સારી લાગે છે? એટલે પ્રહલાદજીએ પિતાને એવું કહે છે કે સંસારમાં મનુષ્ય હું અને મારું ના દુરાગ્રહને પકડીને રાખે છે. મનુષ્ય એવા છે, હું ને મારું, બસ એને મુકતા નથી. તેથી સદા ઉદ્વેગમાં ઈ રહે છે. તો આવા જીવોએ ઘર છોડી વનમાં જઈ અને પ્રભુના શરણાગત બની જવું જોઈએ. પિતાને ગુસ્સો આવ્યો આવું સાંભળીને. ફરી ભણવા ગુરુ પાસે એને મોકલ્યા. થોડા દિવસ પછી ફરી પિતાએ પુત્રને કહ્યું કે ગુરુજીએ શું શીખવું છે, તેમાંથી કોઈ સુંદર વાત છે એ સંભળાવો. એટલે પ્રહલાદજી કહે છે કે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન આ વિષ્ણુ ભગવાનની 9 પ્રકારની ભક્તિના ભેદ છે. ભગવાનને સમર્પિત થઈ આ 9 પ્રકારની ભક્તિ થાય તો તે ઉત્તમ અધ્યયન છે. એકવાર પ્રહલાદજીએ તેમના સમવયસ્ક છાત્રો છે, બધા વિદ્યાર્થીઓ, એને પણ ઉપદેશ કર્યો કે મનુષ્ય જન્મ છે એ તો દુર્લભ છે. મનુષ્ય જન્મ એટલે કે મનુષ્ય યોનિની અંદર જન્મ મળવો, માનવ દેહ મળવો એ તો દુર્લભ છે. તેના દ્વારા જ છે એ પ્રભુ પ્રાપ્તિ થાય છે. તો પ્રભુની પ્રાપ્તિ કરવી હોય તો આ મનુષ્ય દેહ છે ને ઉત્તમમાં ઉત્તમ છે, એમાં પ્રભુને પ્રાપ્ત કરી શકાય. તો પ્રભુના શરણાગત છે ને માનવે થવું જોઈએ. તો સુખ અને દુઃખ પ્રારબ્ધ અનુસાર મળે છે. જનેન્દ્રિય અને રસના ઇન્દ્રિયના ભોગ બંધન છે એ કરાવે છે. એટલે પોતાના અને કુટુંબીજનોના પેટ પાડવામાં જે રચ્યો પચ્યો રહે છે તે વિદ્વાન છતાંય અજ્ઞાની જ છે. ગમે એટલો હોશિયાર હોય પણ સ્વાર્થીપણું, ખાલી પોતાનું પેટ ભરવું ને પોતાના જ કુટુંબનું રક્ષણ કરવું, એમાં રચ્યા પચ્યા રહેવું, એ મૂર્ખતાની જ નિશાની છે. તો પરમાત્મા છે એ સર્વના આત્મા છે, અંતર્યામી પણ તે જ છે. એટલે શ્રી હરિએ જ પ્રહલાદજી દ્વારા આવા સિદ્ધાંતો છે એ પ્રગટ કર્યા. અને દૈત્યોનો સિદ્ધાંત છે એ દ્વૈતનો છે. તો પ્રહલાદજીએ તેમને અદ્વૈતનો સિદ્ધાંત કહ્યો છે. 491મું નામ છે તપઃ સાર. ભજન રૂપી તપના બલ સ્વરૂપ. હિરણ્યાક્ષને વરાહ ભગવાને માર્યો. હિરણ્યકશ્યપુને વિચાર આવ્યો કે હું તો અજય, અમર અને સંસારનો એકમાત્ર સમ્રાટ છે એ બનું. અને આના માટે તેણે તપ કરવાનું નક્કી કર્યું. મદ્રાચલ પર્વત છે એમની ઘાટીમાં ઈ ગયો અને દારૂણ તપ એને શરૂ કર્યું. હાથ ઉપર ઉઠાવી આકાશની તરફ જોવા લાગ્યો અને પગના અંગૂઠાના બળે પૃથ્વી પર ઉભા રહ્યો. તો ઘણા દિવસોની તપસ્યા પછી તેના માથામાંથી તપસ્યાની આગનો ધુમાડો નીકળવા લાગ્યો. આ આગ સર્વને બાળવા લાગી. નદી અને સમુદ્રના પાણી છે એ ઉકળવા લાગ્યા. તો દ્વીપ અને પર્વતો સહિત પૃથ્વી છે ડગમગવા લાગી. આવું તપ કર્યું, બોલો. તો ગ્રહો અને તારા પણ તૂટી છે અને પડવા લાગ્યા. ઓહો. તો હિરણ્યકશ્યપુને જે બળ મળ્યું તે તપનું બળ હતું. બળ એ ભગવાનની વિભૂતિ છે. તો શ્રી ગીતા આજ્ઞા કરે છે ને કે બલમ બલવતામ ચાહમ. તો બળવાનોનું બળ છે એ તો હું છું, પ્રભુ એમ કે છે. 492મું નામ છે ઉદારધિ.
પ્રહલાદજીની ઉદાર બુદ્ધિના સ્વરૂપવાળા પરમાત્મા. હિરણ્યકશ્યપુને 4 પુત્રો હતા. પ્રહલાદજી છે ને સૌથી નાના હતા, ગુણોમાં સૌથી મોટા. ઉંમરમાં નાના છે પણ ગુણોમાં સૌથી મોટા છે પ્રહલાદજી. તો તેઓ બ્રાહ્મણ ભક્ત, પછી સૌમ્ય સ્વભાવ, સત પ્રતિજ્ઞ અને જીતેન્દ્રિય હતા પ્રહલાદજી. વિદ્યા, ધન, સૌંદર્ય અને કુલીનતા હોવા છતાં ઘમંડી તેઓ નહોતા, અભિમાની જરાય નહીં. તો લોક પરલોકના વિષયોને નિસાર અને અસત્ય તેઓ માનતા. ચિત્તમાં કોઈ કામના થતી નહીં. શ્રી કૃષ્ણના ચરણોમાં સ્વાભાવિક અને જન્મજાત એમને પ્રેમ હતો. તો જગતની કોઈ શુદ્ધ બુદ્ધ રહી નહોતી. એટલે ભગવાનની ભાવનામાં એવા એ ડૂબી જતા કે કોક વારે નાચતા. ભગવાનના ચરણ કમલોની આ ભક્તિ અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓના સંગથી તેમને મળી છે. આથી તે ભગવદ રૂપ છે. આમ પ્રહલાદજીની ઉદાર નિર્મળ બુદ્ધિ ભગવત રૂપ હતી. ત્યારબાદ 493મું નામ છે દૈત્ય હેતુ પ્રકટનઃ. દૈત્યના કારણે પ્રકટ થનાર ઋષિ ભગવાન. પ્રહલાદના સંગથી દૈત્ય બાળકો પણ ભગવાનનું ભજન કરવા લાગ્યા. રાક્ષસોના બાળકો હતા એ બધા છે એ બધાય ભજન કરવા લાગ્યા. તો આ છે એ સત્સંગનો પ્રભાવ છે. જેમ દુસંગ તરત લાગી જાય છે ને, કોઈક એવા દુસંગીનો સંગ થઈ જાય તો આપણે પણ ભટકી જાય રાહ. અને અહીંયા છે એ કોઈ સદપુરુષનો સત્સંગ થઈ ગયો, એટલે કે પ્રહલાદજીનો એમને રાક્ષસના બાળકોને સંગ થયો, એનો એને રંગ લાગી ગયો અને એ બધા પણ ભજન કરવા લાગ્યા. હિરણ્યકશ્યપુ માટે આ અસહ્ય હતું, એનાથી આ સહન ના થાય, એટલે પુત્રનો વધ કરવા તેઓ તત્પર થયા. પ્રહલાદજી ત્યારે પણ પ્રેમથી ભગવાનનો મહિમા ગાવા લાગ્યા. અસુર પિતાનો ક્રોધ વધ્યો. ત્રાડ પાડીને કહ્યું છે કે મરવાનો થયો છે હાડા, મારા વિના જગદીશ્વર બીજો કોણ છે? સર્વત્ર હોય તો આ થાંભલામાં કેમ નથી દેખાતો? તને શરણ આપનાર આજે તારી કે રક્ષા તો કરે, હું જોઉં. આમ કહેતો દૈત્ય છે તો તલવાર લઈને ઉઠ્યો અને કાષ્ઠ સ્તંભ પર છે વજ્ર મુષ્ટિનો પ્રહાર કર્યો અને ભીષણ અવાજ થયો. વૈષ્ણવો કાન બધાય ભરાઈ ગયા, એવો અવાજ થયો. આંખો બંધ થઈ ગઈ. આંખ ખુલી ત્યારે ઋષિજીના છે દર્શન થયા. ઋષિ ભગવાનના દર્શન થયા. પ્રહલાદજી પણ દૈત્ય કુળના જ છે, તેથી પણ તેમના કારણે પ્રગટ થયા. 494મું નામ છે ભક્તિ ચિહ્ન પ્રકાશક. ભક્તિના લક્ષણોને પ્રકાશ કરનાર. પ્રહલાદજીના બાળપણથી જ પ્રહલાદજી છે એમનામાં તો બાળપણથી જ ભક્તિના લક્ષણો છે, એટલે ભગવાન જ તેને પ્રકાશ કરનારા છે. તો પ્રહલાદજી પ્રાણી માત્રને પોતાના સમાન ગણી અને વર્તન કરતા. તો મોટા લોકોના ચરણોમાં સેવકની જેમ એ ઝૂકતા અને મોટા મોટા દુખીઓથી પણ જરા પણ તેઓ છે એ ડરતા નહીં. ઇન્દ્રિય, પ્રાણ, શરીર અને મત તો તેમનામાં હતા જ નહીં, તેના વશમાં હતા. તો ભગવાનના ગુણો અનંત છે. આ રીતે પ્રહલાદજીના ગુણોની કોઈ સીમા નથી અને દેવતાઓ માટે પ્રહલાદજી દૈત્ય હોવાથી શત્રુ છે. એટલે આપણે મહારાણી માને કહીએ છીએ કે હે મહારાણી માં, તમે જેમ પ્રહલાદજીનો ઉદ્ધાર કરાવ્યો છે એ પ્રકારે છે એ અમારા પર આવી જ કૃપા દ્રષ્ટિ છે બનાવી રાખજો. ધ્રુવ પરાશરા અભિષ્ટદેહ, ધ્રુવ ઉપર પણ પ્રભુએ મહારાણીમાં આવી જ કૃપા કરી. એટલે તો દેવતાઓ માટે પ્રહલાદજી દૈત્ય હોવાથી શત્રુ છે, છતાં બીજા ભક્તોને પ્રહલાદ જેવા કહી અને તેમનું સન્માન કરતા હતા. તો એ અજાતું શત્રુ હતા. આ લક્ષણોમાં અતિ મહત્વનું લક્ષણ, શ્રી કૃષ્ણે એમના આત્માને પોતાની પકડમાં લઈ લીધો હતો. તેથી પ્રહલાદજી આ જગતને જેવું દેખાય છે તેવા સ્વરૂપનું જાણતા ન હતા, તો એનું અલૌકિક સ્વરૂપે જાણતા હતા. હા, વિનોદભાઈ કહી રહ્યા છે કે વિપત્તિ એ સાચી સંપત્તિ છે. વાહ ભાઈ વાહ.
કારણ કે વિપત્તિમાં જ જીવ છે એને પ્રભુ પાસે જવાનું મન થાય છે. એટલે તો કુંતાજીએ છે વારે વારે પ્રભુ પાસે આ માંગ્યું. વિનોદભાઈ, ધમભાઈ સોજિત્રા સ્વાગત છે. જ્યોત્સનાબેન ધામેચા સ્વાગત છે. સોનલબેન સતાશિયા આપનું પણ સ્વાગત છે. હસમુખભાઈ પાલા સ્વાગત છે. દિનેશભાઈ રાજાણી સ્વાગત છે. પ્રફુલચંદ્રભાઈ સોની, વલ્લભભાઈ ભાલોડિયા આપનું સ્વાગત છે. વાહ ભાઈ વાહ, આજે સોનલબેન અને લલિતાબેન બંને બહેનો ઉપસ્થિત છે. વાહ ભાઈ વાહ. ગિરીશભાઈ પરીખ સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી સ્વાગત છે આપનું. જય હો. હસુબેન પટેલ સ્વાગત છે. ત્યારબાદ સદ્દ્વેષ હેતુ. સદ્વેષ વાસનાત્મા નિરંતર નૈષ્ઠુર્ય સીમા પ્રહલાદ વત્સલ સંકદોષ. 495મું નામ છે સદ્દ્વેષ હેતુ. સત એટલે પ્રહલાદમાં તેના પિતાનો દ્વેષ થવામાં કારણરૂપ. તો શ્રી હરણ્યકશ્યપુનું આકરું તપ હતું અને બ્રહ્માજીનું એને વરદાન હતું. આથી તે દિગ્વિજય અને એક છત્ર સમ્રાટ થયો. ઐશ્વર્યનો એને મદ અને ઘમંડ એટલે એનાથી એ ઘમંડથી ચૂર થઈ ગયો અને શાસ્ત્રોની મર્યાદા છે એ બધી ઉલ્લંઘી ગયો. આથી લોકપાલો છે એ બધાય ગભરાયા અને તેમની પાસે કોઈ આશ્રય ન રહ્યો. ભગવાનનું શરણ લીધું, ખાવા પીવાનું છોડી અને ભગવાનની આરાધના કરી એટલે પ્રભુ પ્રસન્ન થયા. આકાશવાણી થઈ. શું કીધું કે ભાઈ તમે ડરો નહીં. આ નીચ દૈત્યની દુષ્ટતા હું જાણતો હતો. હું એને મિટાવી દઈશ. થોડા સમયની પ્રતીક્ષા કરો. વ્યક્તિ જ્યારે દેવતા, વેદ, ગાય, બ્રાહ્મણ, સાધુ, ધર્મ અને મારાથી દ્વેષ કરે છે ત્યારે તેનો તરત નાશ થાય છે. તો આટલાનો ક્યારેય દ્વેષ કરવો નહીં. કોનો? દેવતાઓનો. વેદનો પણ નહીં, ગાયનોય નહીં, બ્રાહ્મણનોય નહીં, સાધુનોય નહીં, ધર્મનોય નહીં અને પ્રભુનોય ક્યારેય દ્વેષ ન કરાય, નહીતર તરત જ નાશ થાય. તો જ્યારે તે પોતાના વેર વગરના શાંત અને મહાત્મા પુત્ર પ્રહલાદનો દ્રોહ છે એ કરશે, તેનું અનિષ્ટ કરશે, ત્યારે તેનું હું અવશ્ય છે એ વધ કરીશ, એને અવશ્ય મારી નાખીશ. તો ભગવાન આવા સુપુત્ર તરફ પિતાનો દ્વેષ પેદા કરાવવા ઈચ્છતા હતા, જેની અસુર છે એ નાશ કરી શકાય. 496મું નામ છે સદ્દ્વેષ વાસનાત્મા. પેલો અર્થ એ થાય કે સત્પુરુષો તરફ દ્વેષની વાસનાઓમાં પરમાત્મા જ કારણભૂત રહેલા છે. બીજો અર્થ એ થાય કે ભક્તજનો પર દ્વેષ કરવો એ જ જેમને પ્રાપ્ત કરવામાં અંતરાય રૂપ છે એવા પરમાત્મા. સત્પુરુષો તરફ દ્વેષરૂપી કર્મના હેતુ પરમાત્મા છે. તેવા કર્મથી થતી વાસનાના પણ કારણરૂપ પરમાત્મા છે. બ્રહ્મવાદના સિદ્ધાંત પ્રમાણે સારું કે ખોટું દેખાતું સર્વ ભગવાનથી પ્રેરિત છે અને ભગવદ સ્વરૂપ છે. તો આ સિદ્ધાંત આ નામના મૂળમાં છે. બીજો અર્થ કરીએ એ પ્રમાણે ભગવદીઓ પર દ્વેષ ન કરવો, એટલે ભક્તો હોય ભગવાનના, એના ઉપર દ્વેષ ન કરવો, તેમની નિંદાઈ ન કરવી. તો આ વાત શ્રી મહાપ્રભુજી પણ કહી રહ્યા છે, સમજાવી રહ્યા છે. સાથે સાથે દરેક વૈષ્ણવાચાર્યો બધા કહી રહ્યા છે અને હરિરાયજી પણ આપણને શિક્ષા એ જ આપી રહ્યા છે. તો ક્યારેય ભગવદીઓનો દ્વેષ ન કરાય, એની નિંદા ન કરવી. આ બંને વસ્તુઓ ભગવાનનું શરણ પ્રાપ્ત કરવામાં મુખ્ય બાધક બને છે. નહીં તો આપણને કોઈ દિવસ છે પ્રભુનું શરણ મળશે નહીં, જો વૈષ્ણવોના દોષ આપણે જોવા લાગશું, નિંદા કરવા લાગશું તો. એટલે 497મું નામ છે નિરંતર. દૈત્યોથી સાવ જુદા. નિરંતર એટલે નિશેષણ અંતર. તો ભગવાન દૈત્યોના અસુર ભાવથી જુદા છે. આથી અસુરોને મળતા નથી. આસુરી જીવો નિરંતર સંસારના પ્રવાહમાં તણાતા જ રહે છે.
જ્યાં સુધી આસુરભાવ છે ત્યાં સુધી પ્રભુ પ્રાપ્તિ નથી. કોકને આપણે એટલે કહી દઈએ ચાલો રાક્ષસ જેવો છે, કારણ કે એનામાં લક્ષણો એ રીતના હોય કે ભાવ એવો હોય, અને પછી એનો વધાર તો કોઈ દી ન થાય, પ્રભુની પ્રાપ્તિ એને કોઈ દી ન થાય. આ સંસારમાં જ છે રચ્યો પચ્યો રે અને સતત 84 લાખ યોનિના ચક્કરો કાપ્યા કરે. 498મું નામ છે નૈષ્ઠુર્ય સીમા, એટલે નિર્દયતાની સીમા, અવધિરૂપ પરમાત્મા. પ્રભુ પરમ કૃપાલુ છે, કરુણાના સાગર છે, પ્રહલાદ ભક્ત છે. ને એટલે તો આપણે કહીએ છીએ કે હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તો પ્રભુ પર અપાર પ્રેમ છે. આ પ્રેમની કસોટી પ્રભુ કરે છે. દૈત્ય હિરણ્યકશ્યપુ દ્વારા આ કસોટી કરી છે. દૈત્ય પ્રહલાદને મારવા અનેક તરકીબો છે એ કરી, પણ પ્રહલાદજીનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે તેવો ને તેવો જ દ્રઢ જ રહ્યો છે. આમ અહીં ભક્ત પરીક્ષા માટે પ્રભુ દૈત્ય દ્વારા ઘણા કઠોર ઉપાયો કરે છે. તો અહીં આ રીતે પ્રભુ નિર્દયતાની સીમા રૂપે છે તેમ કહે છે. જો કે પ્રભુએ જ તે બધા ઉપાયો છે નિષ્ફળ કરી અને ભક્તની રક્ષા કરી છે. તો ભક્ત રક્ષણ માટે પ્રભુ ઋષિ બને છે, હિરણ્યકશ્યપુને ચીરી નાખે છે, અને આ ભયાવહ સ્વરૂપનું વર્ણન શ્રી ભાગવતમાં છે. આ રૂપ અત્યંત ભયાનક છે, અને તપાવેલા સોના જેવી પીળી અને ભયંકર આંખો હતી. બગાસું ખાતી વખતે ગરદનના વાળ આમ તે મૂડી રહ્યા હતા, અને વિકરાળ દાઢો હતી. છરા જેવી ધારવાળી અને તલવાર જેવી લપલપાતી જીભ હતી. ત્રાસરી ભ્રમરથી વધુ વિકરાળ લાગતા હતા, અને કાન છે એ ઊભા થઈ ગયા હતા. તો ફૂલેલું નાક અને ખુલેલું મોં પહાડની ગુફા જેવું લાગતું હતું. ફાડેલા જડબાથી ઓર ભયંકરતા છે દેખાતી હતી. વિશાળ શરીર સ્વર્ગનો સ્પર્શ કરતું હતું. ગરદન થોડી બટકી, રોમાવલીઓ છે એ ચમકતી હતી, અને છાતી પહોળી અને કમરની ભાગ છે એ પાતળી હતી. ચારે બાજુ ઘણી ભુજાઓ ફેલાયેલી હતી. મોટા નખ આયુધ જેવા લાગતા હતા, અને આ પ્રકારે પણ અહીં નિષ્ઠુરતાની અવધિરૂપ પરમાત્મા છે. 499મું નામ છે પ્રહલાદ વત્સલ. પ્રહલાદ તરફ વત્સલતા દર્શાવનારા પ્રભુ. હિરણ્યકશ્યપુએ પ્રહલાદજીને દારૂણ દુઃખ આપ્યા છે. પ્રહલાદજીને મારી નાખવાનો ઉદ્યમ કર્યો છે. આમ છતાં છે પ્રહલાદજીને કષ્ટ થયા નથી. કોઈ ઉપાય છે એ દુઃખદાયક બન્યો નથી. આ જ ભગવાનની વત્સલતા છે. તો પ્રભુ છે એ ભક્ત વત્સલ છે એ આટલા માટે આપણે કહીએ તો ચોક્કસ પુરાવો આ છે, કારણ પ્રભુએ જ પ્રહલાદજીને સર્વ રીતે રક્ષ્યા છે. સંગ દોષ હા, 500મું નામ સંગ દોષ હા, એટલે દુસંગના દોષને હણનારા, સંગતિના દોષને હણનારા, નાશ કરનારા પ્રભુ. પ્રહલાદજીને દૈત્યોનો સંગ હતો, એ રાક્ષસનો બાળ હતો, એના ભેગા જ રહેતા હતા. તો ભગવત કૃપાથી સંગ દોષ છે ને એને લાગ્યો નહીં. દૈત્ય કુળમાં જન્મ્યા હોવા છતાં દોષ લાગ્યો નથી. તો ભગવાને તેમના મસ્તક પર કરકમલો ધર્યા છે, અને પ્રહલાદજીની વાણી છે, મુકુંદ ચરણનું ભજન કરવાથી દેવ, અસુર, મનુષ્ય, યક્ષ, ગંધર્વ ગમે તે પ્રકારનો જીવ હોય તો પણ શક્તિમાન થાય છે મુકુંદ પ્રભુના ચરણોનું ભજન કરવાથી. તો જેવી રીતે હું દૈત્ય સંગી હોવા છતાં, હું રાક્ષસનો સંગી હોવા છતાં સ્વસ્તિમાન થયેલો છું, તો દૈત્ય બાળકોને પ્રહલાદજી આ રીતે કહી રહ્યા છે, સમજાવી રહ્યા છે. હવે અહીં નૃષિ અવતારના છે એમના નામોની શરૂઆત થાય છે 104મા શ્લોકથી. હા, ગોપાલભાઈ ગુમલિયા ખૂબ સાચી વાત કરી કે સાચા સગા છો શ્રીનાથજી, જય હો. રમેશભાઈ પાનસુરિયા સ્વાગત છે આપનું. મનીષાબેન અગેરા સ્વાગત છે. જે આર વડાલિયા જય હો. ઉન્નતિબેન ભીમાણી સ્વાગત છે.
અસ્મિતાબેન સુદાણી આપનું પણ સ્વાગત છે. વ્રજભાઈ કંડોળિયા સ્વાગત છે. શીતલબેન ચાવડા સ્વાગત કરું છું આપનું પણ. 104મો શ્લોક. મહાનુભાવઃ સાકાર સર્વાકાર પ્રમાણભૂ સ્તંભ પ્રસૂતિ નૃસિંહો ભીમ વિક્રમ. 501મું નામ છે મહાનુભાવ. તો મહાન પ્રભાવ વાળા પરમેશ્વર, પ્રહલાદ સ્વરૂપે મહાન પ્રતાપ વાળા ભક્તવર્ય. ભગવાનનું સામર્થ્ય અચિંત્ય છે, ચિંતન ન કરી શકો, અવર્ણનીય છે. તો શ્રી પ્રહલાદજીની રક્ષા કરવામાં એમનું આપણને દર્શન થાય છે. પ્રહલાદજી એ પ્રભુનું જ સ્વરૂપ છે. શ્રી ગીતાના વિભૂતિ યોગમાં શ્રી કૃષ્ણ વાક્ય છે ને કે પ્રહલાદાસ્મિ દૈત્યનામ, દૈત્યોમાં હું પ્રહલાદ છું. તેથી જ પ્રહલાદજીમાં દઢ ભગવદ ભાવ, દિવ્ય પ્રભાવ, શાંત સ્વભાવ જેવા અનેક ગુણો બિરાજે છે. 502 નામ છે સાકારઃ, નૃસિંહ સ્વરૂપે સાકાર થયેલા પ્રભુ. જય હો વિનોદભાઈ, જ્યોત્સનાબેન જય હો, કિશોરભાઈ પટેલ સ્વાગત છે. શ્રી વ્યાસજીને સાકાર સ્વરૂપ અભિપ્રેત છે. ભક્તોને તો સાકાર સ્વરૂપ જ ગમે છે. પ્રહલાદજીએ પ્રભુને બોલાવ્યા અને તેની સાથે જ વર્તન કરનાર પ્રત્યક્ષ રૂપે શ્રી નૃસિંહ પ્રભુ છે એ પ્રગટ થયા છે. 503મું નામ છે એ સર્વાકાર, સર્વ સ્વરૂપ વાળા, આકાર વાળા. શ્રી કૃષ્ણ સમસ્ત વિશ્વમાં સર્વરૂપ પ્રકાશમાન છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે. નિબંધ ગ્રંથ છે ને મહાપ્રભુજીનો, એમાં કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. જ્યાં દ્રષ્ટિ કરીએ ત્યાં ઈશ્વર જ છે. પ્રભુ સિવાયનો અણુભાગ પણ બાકી નથી. તો એકય એવું સ્થાન નથી કે જ્યાં પ્રભુ નથી. જુદા જુદા રૂપ અને નામથી પ્રભુ જ છે એ જગતમાં ક્રીડા કરે છે. આથી જ આપ સ્તંભમાંથી પ્રગટ થયા છે. આ સમયે આપણું શરીર નહીં, સ્વરૂપ નહીં મનુષ્યમાં અને નહીં સિંહમાં એવું ઘણું જ છે. બરાબર, વિસ્મયજનક છે. તો પ્રભુ છે એમનું મનુષ્ય જેવું શરીર નથી, સિંહ જેવું નહીં, મિશ્ર છે અને વિસ્મયજનક ભયંકર છે. આમ સર્વથી વિલક્ષણ આકારવાળા પ્રભુ છે. 504મું નામ છે પ્રમાણભૂ. પ્રહલાદજીના વાક્યને પ્રમાણભૂત કરવા વાળા. ભક્તોના વચનો તો પ્રભુ છે એ સત્ય જ ઠરાવે છે. સત્ય કરવા માટે પ્રભુ છે એ કંઈ પણ કરે, પણ ભક્તોના વચનો છે મિથ્યા ન જવા દે. તો હિરણ્યકશ્યપે પ્રહલાદજીને એવું પૂછ્યું કે પ્રભુ સર્વવ્યાપક છે તો આ સ્તંભમાં કેમ દેખાતા નથી? દૈત્ય સ્તંભ ઉપર તલવારથી વાર કરી અને તેનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. તો આ સાથે જ પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા અને પોતાની સર્વવ્યાપકતા સત્ય કરી. પ્રહલાદજીના વચનને પ્રભુએ સત્ય કર્યું તો પ્રમાણભૂત કર્યું. આ રીતે પ્રભુ છે ભક્ત વત્સલતા અને ભક્ત આધીનતા છે એના દર્શન કરાવે છે. સ્તંભ પ્રસૂતિ, સ્તંભમાંથી પ્રગટ થયેલા નૃસિંહ ભગવાન. 505મું નામ. તો દૈત્ય બાળકો પ્રહલાદજીની વાતને માની લેતા. ગુરુ શિક્ષા તરફ ધ્યાન ન દીધું. પ્રહલાદજીની વાત માને, શિક્ષકની વાત ના માને. તો ગુરુએ હિરણ્યકશ્યપને આવું જણાવ્યું કે ભાઈ આ તો તારા છોકરાનું બધા બીજા બધા છોકરાઓ છે એનું માનેસ, મારું જ કાંઈ કોઈ માનતા નથી કે. તો હિરણ્યકશ્યપ છે ને ક્રોધથી કાપતો હતો. પુત્રને મારી નાખવાનો હવે નિશ્ચય કર્યો. ક્યાં તો બીજાને બગાડે છે, કોઈ તે બગડો. તો પ્રહલાદજી છે એ નમ્રતાથી હાથ જોડીને પિતાની પાસે ઊભા હતા. પિતા કે છે કે હું થોડો ક્રોધ પણ કરું તો ત્રણેય લોકના લોક છે ને લોકપાલ, એ લોકો કંપે છે. તને ખબર નથી કે હું કોણ છું? કે સાલા મૂર્ખ, તું કે કોના બલબૂતા ઉપર આ નીડર થઈને રહ્યો છે? મારી આજ્ઞા વિરુદ્ધ કેમ વર્તે છે? તેના ઉત્તરમાં પ્રહલાદજી છે ને એવું કે છે કે હે હરિ, જે હરિ જ છે સર્વને બળ આપે છે કે એ મને આપે કે. તો પ્રહલાદજી છે હરિના સ્વરૂપનું વર્ણન હવે કરે છે
તો બ્રહ્માજીથી તોરણા સુધી બધાને પ્રભુએ વશ કરી રાખ્યા છે કે તો બળવાનોનું બળ પણ તે જ પ્રભુ જ છે. તો મહાપરાક્રમી અને સર્વશક્તિમાન પ્રભુ છે કે ઇન્દ્રિય બલ, મનોબલ, દેહ બલ, ધૈર્ય અને ઇન્દ્રિય પણ પ્રભુ જ છે કે આવું કીધું પ્રહલાદજીએ પિતાને. તે પ્રહલાદજીએ સાકાર અને સર્વાકાર સ્વરૂપ પ્રભુ માટે કહ્યું છે. આ સ્વરૂપને સિદ્ધ કરવા પ્રભુ પ્રમાણભૂત કરનારા થયા. તો હિરણ્યકશ્યપુ પૂછે છે કે શું ભગવાન કે બધે સર્વત્ર છે? તો એ કે આ ખંભામાં એ કે કેમ દેખાતા નથી? હું હમણાં તારું કે માથું ધડથી અલગ કરું છું, જોઉં છું કે કઈ રીતે એ તારી રક્ષા કરે છે કે. એટલે દૈત્યના કટાક્ષને ખોટો કરવા પ્રભુ સ્તંભમાંથી પ્રગટ થયા. તો પોતાના સેવકનું વચન છે ને એ સાચું જ છે. પ્રભુ સર્વભૂતોમાં છે, સર્વવ્યાપક છે. આ સિદ્ધ કરવા પ્રભુ છે એ સ્તંભમાંથી પ્રગટ થયા. તો આના ઉપરથી પ્રભુ બધાને એવું કહેવા માંગે છે કે ભાઈ મારો બધામાં વાસ છે, હું સર્વત્ર છું, એવું ઈચ્છતા નહીં. તો સીસીટીવી કેમેરા હેઠળ આપણે બધા છીએ, પ્રભુની નજરમાં આપણે બધા છીએ. આપણને એમ લાગે કે અહીંયા કોઈ દેખતું નથી, અહીંયા કાંઈ વાંધો નથી, આ કરી દો, આ ખોટું કામ છે, આ કરવાનું હોય ત્યારે આપણે આજુબાજુ બધે દ્રષ્ટિ કરીએ, પણ ક્યારેય ઉપર દ્રષ્ટિ નથી કરતા કે આ ઉપરવાળો છે એ જોવે છે. એ સીસીટીવી કેમેરા છે ને 24/7 સતત ચાલુ જ હોય છે. અને પછી ત્યાં બધા છે આપણા કર્મો લખાતા જાય છે. એટલે માયાભાઈ આહિર કે છે ને કે તમે ત્યાં જાઓ એટલે બધું તમારી એન્ટ્રી થાય એટલે તરત જ પછી મંડે બધા આમ કરીને ખોલવા ખાના. ઠીક, આ કરીને આવ્યા છો, બરાબર ને, આ કરીને આવ્યા છો, એમ લેખાજોખા પછી ત્યાં થાય. એટલે આપણને એવું હોય કે અહીંયા પ્રભુ નથી ને આ કરી લઈ, તો સતત ચેતતા રહેવું, એક એક ડગલું છે વિચારીને ભરવું. એટલે પ્રભુ છે એ થાંભલામાંથી એ પ્રગટ થઈ શકતા હોય તો દરેક જગ્યાએ જળ ચેતન બધી જ વસ્તુઓમાં પ્રભુ છે એ સાબિત કરીને બતાવે છે પ્રભુ. તો 506મું નામ છે કે નૃહરિ. તો મનુષ્ય અને સિંહ એવા મિશ્ર સ્વભાવવાળા ભગવાન. તો પ્રહલાદજી સ્તુતિમાં કે છે કે ભગવાન પોતાની દિવ્ય શક્તિથી વિશ્વને સર્જે છે, પાલનય કરે છે અને ગ્રાસય કરી લે છે. તો આ સંદર્ભમાં નૃહરિ નો એક અર્થ એવો નીકળે કે પ્રલય સમયે મનુષ્ય માત્રને, જીવ માત્રને પ્રભુ પોતાના સ્વરૂપમાં હરી લે છે, તિરોહિત કરે છે. એ આપણે રાત્રિના સત્સંગમાં જે અત્યારે આપણે ભાગવત સપ્તાહ કરીએ એમાં પણ એ જ વાત કરી કે શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત શું કહે છે. આવિર્ભાવ અને તિરોભાવ, તિરોહિત જ ભાવ છે એની વાત કરે છે. તો એમાં નાશ કરવાની વાત નથી આવતી, તિરોહિત કરવાની વાત આવે છે. એ સિદ્ધાંત છે શુદ્ધાદ્વૈત સિદ્ધાંત, એ શ્રી મહાપ્રભુજી બતાવે છે. તો અહીંયા નૃ શબ્દનો અર્થ મનુષ્ય લેવાનો. તો આ અર્થ એટલા માટે કે હવેનું નામ છે એ નૃસિંહ છે, એટલે પુનરુક્તિ ન થાય તેથી આ અર્થ કર્યો છે. તો અહીંયા પુરુષ સમજવાનું, નૃ એટલે. અને 507મું નામ છે નૃસિંહ, નરસિંહનું રૂપ ધારણ કરનારા. હિરણ્યકશ્યપુએ બ્રહ્માજી પાસે વરદાન માંગેલું છે કે આપે બનાવેલ કોઈ પણ પ્રાણીથી કે કોઈનાથી પણ મારું મૃત્યુ થાય નહીં, અંદર ને બહાર, દિવસે કે રાત્રિમાં, અસ્ત્ર કે શસ્ત્રથી, પૃથ્વી કે આકાશમાં, કોઈ પણ કે તમારા બનાવેલ કે તેથી અતિરિક્ત જીવથી હું મરું નહીં કે. તો હિરણ્યકશ્યપુની તપસ્યાથી પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ છે ને વરદાન આપ્યું. વરદાન તો આપી દીધું, બરાબર. તો આવી સ્થિતિમાં ભગવાન ન મૃગો ન માનુષ એવું નરસિંહનું છે એ રૂપ લઈ અને પ્રગટ્યા. તો પ્રભુને આવું નરસિંહનું રૂપ લેવું પડ્યું, કારણ કે કીધું ભાઈ તમે બનાવેલા એકેય પ્રાણી ના હોય, એવું એકેય ન હોવું જોઈએ. તો પ્રભુને અલગ જ સ્વરૂપ ધારણ કરવું પડ્યું. અને 508મું નામ છે ભીમ વિક્રમ, ભયંકર પરાક્રમ વાળા. હિરણ્યકશ્યપુનો વધ કરવા પ્રભુએ ભયાનક પરાક્રમ દેખાડ્યું છે. અને દૈત્ય ગદા છે, દૈત્યએ ગદા છે જોરથી ને ફેરવી અને નૃષિ ભગવાન પર જેવો પ્રહાર કર્યો તે જ સાથે જ પ્રભુએ તેની ગદા સાથે એને પકડી લીધો. ગરુડ સાપને પકડે તેવું દ્રશ્ય છે એ હતું. અને પ્રભુ દૈત્યની સાથે ખિલવાડ કરવા લાગ્યા. તે દરમિયાન દૈત્ય છૂટ્યો
છટકી ગયો અને તે વખતે એવું દ્રશ્ય લાગ્યું કે ક્રીડા કરતા ગરુડની ચુગલમાંથી સાપ છૂટી ગયો અને હિરણ્યકશ્યપુને લાગ્યું કે તેના બળથી તે છૂટ્યો. એને એમ કે હું મારા બળથી છૂટી ગયો એમ. તો ઢાલ તલવાર લઈ અને ફરી દોડ્યો. તો ઉછળી ઉછળીને જુદા જુદા પેતરા કરવા લાગ્યો અને તે વખતે ભગવાને પ્રચંડ અને ભયંકર એવું અટ્ટહાસ્ય કર્યું અને ભગવાનને દૈત્યને પકડ્યો. દૈત્યની આંખો છે બંધ થઈ ગઈ. ભગવાન તેને સભા છે એના દરવાજા પર લાવ્યા, દરવાજા ઉપર, ઉમરા પર કહેવાય. તો પોતાની જાંઘો પર એને પટકાવ્યો અને રમત રમતમાં પોતાના નખથી એને ફાડી નાખ્યો. તો જેણે ગરુડ સાથે જેમ આપણે ગરુડ છે એ સાપને ચીરી નાખે એવું આ દ્રશ્ય છે લાગતું. તો 105મો શ્લોક આવી રહ્યો છે વૈષ્ણવો, જે આવતીકાલથી શરૂઆત કરીશું. વિનોદભાઈ ગજ્જર જય હો. પ્રભુદાસભાઈ સોલંકી કેશોદથી ઉપસ્થિત થઈ ચૂક્યા છે, કેમ હમણાં નથી દેખાતા? જયંતિભાઈ ઊંધાદ આપનું પણ સ્વાગત છે ઘણા દિવસ પછી. ગોપાલભાઈ ઘુમલિયા હા કહી રહ્યા છે, જય હો. હા, શ્રી નૃસિંહ ભગવાનની જય. વિનોદભાઈ જય હો. ચંદ્રેશભાઈ વઘાસિયા આપનું સ્વાગત છે. કમલેશભાઈ ભારદ્વાજ સ્વાગત છે, જય હો. કેવી પટેલ, જ્યોત્સનાબેન જય હો. તો વૈષ્ણવો, આજે રાત્રિના સમયે પણ આપણે સત્સંગ છે એ કરી શકવાના નથી. આજે પણ બહાર જવાનું છે, તો રાત્રિના સમયે સત્સંગ છે એ કરી શકાશે નહીં, તો માફ કરશો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. દેશી પરદેશી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.